वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 17મી જૂન 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 11મું વચનામૃત સીતાજીની જેવી સમજણનું સાંભળી રહ્યા છીએ, જેના અંતિમ ભાગમાં મહારાજે સીતાજીની સમજણની મહત્તા ગાય, સીતાજીનું ભક્તપણું, સીતાજીને ભગવાન રામના પ્રત્યેનો પ્રેમ, દાસત્વ ભાવ, અનન્ય ભાવ અને સીતાજીને પ્રગટની ભક્તિ, આ બધા ગુણો આ એક જ પ્રસંગની અંદર આપણને જોવા મળે છે. સીતાજીનું ભગવાન રામના પ્રત્યેનું પાતિવ્રત્ય કેવું છે એ પણ જાણવા મળે, એમનું ભક્તપણું કેવું છે એ પણ જાણવા મળે, એમને ભગવાન રામના પ્રત્યે પ્રેમ અને મહિમા કેટલો છે એ પણ જાણવા મળે, અને એમની આપણને સૌને ઉડીને આંખે વળગે એવી સમજણ પણ જાણવા મળે. આ એક જ પ્રસંગની અંદર મહારાજે પ્રગટનો મહિમા કયો છે. સમજણ ઉપર ભગવાન ધામમાં છે એમના કોઈ ચરિત્રની અંદર તો આપણને શંકા કુશંકા નહીં થાય, અને એ ચરિત્ર આપણે તો ઉપર અક્ષરધામમાં બેઠા છે, આપણને ચરિત્ર જોવા સાંભળવાના નહીં મળે. કદાચ ભગવાનના પૂર્વે અવતારો થયા, એ અવતારોના ચરિત્રો ગ્રંથમાં લખાયા હોય, એ સાંભળીએ વાંચીએ તેમાં પણ આપણને શંકા કુશંકા ન થાય, પરંતુ આપણી નજર સામે આપણા જેવા થઈને સામાન્ય કક્ષાના ચરિત્રો કરે, અને એ ચરિત્રો શાસ્ત્ર વિરુદ્ધના પણ હોય, સમાજ વિરુદ્ધના પણ હોય, લૌકિક રીતિ નીતિ પ્રણાલિકા વિરુદ્ધના પણ હોય, ને એવા સમયની અંદર એને આપણે ભગવાન માનીએ, એનો આપણને અભાવ કે અવગુણ ન આવે, અને એક જ ઈચ્છા રહ્યા કરે કે ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે પ્રભુ, દરેક જન્મની અંદર તમે મારા પતિ બનજો. કેટલો સીતાજીને ભગવાન રામના માટે પ્રેમ હશે. જોવા જઈએ તો સીતાજીને રામચંદ્રજી ભગવાને શિવનું ધનુષ્ય બાણ તોડ્યું અને વરમાળા પહેરાવી, ત્યારથી લઈને દેહનો ત્યાગ કર્યો ત્યાં સુધી સુખેથી સુવાનું મળ્યું નથી. ડગલે ને પગલે વિઘ્ન આવ્યા છે, ડગલે ને પગલે દુઃખ આવ્યા છે. ભગવાન રામની સાથે ઊંચા સિંહાસનમાં પટરાણી તરીકે બિરાજવાનું સૌભાગ્ય હતું, એની જગ્યાએ રામને વનવાસ થયો અને રામની સાથે સાથે વનમાં જવું પડ્યું. વલકલ વસ્ત્ર પહેરવા પડ્યા, પંચકુટીમાં રહેવું પડ્યું, કંદમૂળ ખાવા પડ્યા,
વળી લંકાનો રાજા રાવણ એમનું હરણ કરી ગયો. ભગવાન રામનો વિરહની વિયોગ પણ થયો અને રામને મનાવવા માટેના ઘણા રાવણે પ્રયત્ન કર્યા. એની અંદર પણ એમને અડગ રહેવું પડ્યું. પાતિવ્રત્ય ધર્મ અડગપણે નિશ્ચળપણે રાખવો પડ્યો. અને વળી રાવણનો ઉદ્ધાર કરી લંકા ઉપર વિજય મેળવી રામચંદ્રજી ભગવાન સીતાજીને લઈને નીકળ્યા ત્યારે એમનો અગ્નિ પરીક્ષા પણ કરી. જોવા જઈએ તો ભલે આજે દુનિયાના લાખો મંદિરોના મધ્યગૃહની અંદર ગર્ભગૃહના રામની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનની બાજુમાં સીતાજીની મૂર્તિ શોભતી હોય, પણ સીતાજી માત્ર આકાર નથી, સીતાજી માત્ર મહિલા નથી, સીતાજી માત્ર જનકની પુત્રી નથી કે રામની પત્ની નથી. સીતાજી એટલે બોલતું, ચાલતું, હરતું, ફરતું આધ્યાત્મિક સમજણનું સ્વરૂપ છે. પ્રગટની ભક્તિ છે, નિષ્ઠા છે, ભગવાનના માટેનો પ્રેમ છે. આ તમામ સદગુણોનું મૂર્તિમાન સ્વરૂપ આપણે કહેવું હોય તો કહી શકાય સીતાજી. રામચંદ્રજી ભગવાન વગર વાંકે એનો ત્યાગ કરે છે તો પણ સીતાજીને ક્ષણના માટે પણ ભગવાન રામનો અભાવ ગુણ નથી આવ્યો. અભાવ ગુણ તો નથી આવ્યો, પરંતુ ભગવાન રામનો એમણે ગુણ લીધો છે કે અતિ દયાળુ છે, અતિ કૃપાળુ છે. એમને મનમાં વિચાર આવતો હશે કે લોકાપવાદના કારણે મેં વગર વાંકે સીતાજીનો ત્યાગ કર્યો, એનું એને દુઃખ થતું હશે. એ દુઃખમાંથી મુક્ત કરવા માટે લક્ષ્મણજીને કહ્યું કે તમે ત્યાં જાઓ અને મારા પતિદેવ રામચંદ્રજી ભગવાનને કહો કે હું જરાય દુઃખી નથી, વાલ્મીકી મુનિના આશ્રમમાં જઈને તમારું સુખેથી ભજન કરીશ. આ શબ્દો કોઈ સામાન્ય નથી. મહિલાને, એક સગર્ભા નારીને, એક રાજાની કુંવરીને વગર વાંકે વનમાં મૂકવામાં આવે અને તો પણ એ સુખેથી ભગવાન રામનું ભજન કરે, આ કઈ ભૂમિકા છે? આ આધ્યાત્મિકતા છે, આ ભક્તપણું છે, આ સમજણ છે, આ ભક્તિ છે, આ આંતરિક સાધના છે. મહારાજે એટલા માટે આ આખું વચનામૃત સીતાજીની સમજણનું કે તમે ભક્તિ કરો, પ્રગટની કરો, એની માળા કરો એ જ ભક્તિ નહીં, એને દંડવત કરો એ જ ભક્તિ નહીં, સોનાના થાળમાં 56 પ્રકારના ભોજન જમાડો એ જ ભક્તિ નહીં, પણ એ ભગવાન તમારી કસોટી કરે, પરીક્ષા કરે, હળદૂત કરે, અપમાનિત કરે, તમારા સ્વભાવનું, તમારી ભૂલોનું વર્ણન કરીને સભામાં તમને મોઠા પાડે. આવી પ્રકારના ઘણા પ્રસંગો બને, તમને હળદૂત કરીને કાઢી મૂકે, તો પણ એમના માટે પહેલા જે ભાવ હતો એવો ને એવો ભાવ રહે. તો સમજો કે આપણે ભક્ત સાચા, આપણે સત્સંગી સાચા. આ ભક્તપણું છે, આ ઉપાસના છે, આ ભક્તિ છે, આ સાચો પ્રેમ છે. પતિ અને પત્ની વચ્ચેના કેવા સંબંધો હોવા જોઈએ એનું પણ આપણને દર્શન થાય છે. પતિવ્રતા નારી કોને કહેવાય એનું પણ આપણને દર્શન થાય છે. આ તો સામાન્ય બોલાચાલી થાય, સમાજની અંદર કંઈ ઘરમાં વાસણ ખખડે, શરૂઆતના સમયમાં એટલો બધો પ્યાર હોય, લગ્ન થયો હોય, લગ્નના 2-5 દિવસો દરમિયાન તો પોતાની અર્ધાંગીની ધર્મપત્નીને એમ કે તું તો ચંદ્રમુખી છો. પછી ધીરે ધીરે સ્વભાવનું ઘર્ષણ થાય, મનગમતું ન થાય, કહેવા પ્રમાણે ન થાય, એટલે ચંદ્રમુખીની જગ્યાએ સૂર્યમુખી કહેવા માંડે. અને ત્યાર પછી ક્યારે જ્વાળામુખી બની જાય ખબર ન પડે. સામાન્ય કે બોલચાલ થાય એની અંદર સિંહણનું રૂપ ધારણ કરીને પોતાના પતિદેવને એવો કટાક્ષ મારો, જા કાળિયા, તારું તો 7 જન્મમાં મોઢું જોવું નથી.
એક બાજુ આ સમાજની મહિલાને જ મૂકો અને સામા પલ્લાની અંદર સીતાજીના શબ્દ મૂકો. આટલી કસોટી, આટલા વિઘ્નો, આટલા દુઃખ, તેમ છતાં પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે જન્મો જન્મ તમે મારા પતિ બનજો. અભાવ નથી આવ્યો. સુખેથી તમારું ભજન કરશો અને હું તમારું ભજન કરીશ, તમે મારા દુઃખે કરીને દુઃખી ન થશો. હું તો અહીંયા વાલ્મીકી મુનિના આશ્રમની અંદર છું. આ સમજણ છે. વાદળ જેવા દુઃખ તૂટી પડે તો પણ પ્રગટ ભગવાનનો અભાવ કે અવગુણ ન આવે, એને મૂકવાનું મન ન થાય. એ કુરાજી થાય એવું કરવાનો વિચાર કે મન ન થાય, કે ક્રિયા ન થાય. ત્યારે સમજવું કે આપણે ગળામાં કંઠી પહેરી તે સાચી છે, કપાળમાં તિલક ચાંદલો કર્યો તે સાચો, ભગવા કપડાં પહેર્યા તે સાચું. બાકી કોઠારી પદ, ભંડારી પદ, પૂજારી પદ આ લોકના પદો છે, બાહ્ય દેખાવના છે. સાચી આધ્યાત્મિકતા અહીંયા છે. ભૂલમાં પણ, જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં પણ એક ક્ષણના માટે પોતાના પ્રિયતમ પરમાત્માનો, ગુરુ હરિનો અભાવ કે અવગુણ ન આવે, એ ભક્તપણું છે. મહારાજે બે પ્રકારના ભક્તોની વાત કરી કે એકની પાસે બહુ આકરા ધર્મ, નિયમ, વૈરાગ્ય વગેરે છે, પણ સીતાજીના જેવી સમજણ નથી. અને બીજો ભક્ત છે, એની પાસે એવા આકરા નિયમ, ધર્મ નથી, સામાન્યપણે પાળે છે, પણ એની પાસે કડે ધડ સીતાજીના જેવી સમજણ છે. તો આ બેમાં કોનો સંગ કરવો, કેની સાથે બેઠક ઉઠક રાખવી, કોની કથા વાર્તા સાંભળવી? મહારાજ આપણને આ સીતાજીનું આખ્યાન, પ્રસંગો કહીને આપણને દ્રષ્ટિ પણ આપે છે. ભૂલમાં પણ ભૂલા ન પડતા કે ભગવા પહેર્યા એટલે તમે સાધુ જ હોય. ભૂલમાં પણ તમે ભૂલા ન પડતા કે કોઠારી તરીકે છે, એની પાસે સત્તા છે, એની પાસે ભંડારીપણું છે, એની પાસે પૂજારીપણું છે, બહુ મોટા કહેવાય, સારા કહેવાય. ભૂલમાં ભૂલા નહીં પડતા. એની પાસે સીતાજીના જેવી સમજણ છે. એની પાસે ભગવાન અને સંતને રાજી કરવાની દ્રઢતા છે, નિષ્ઠામાં દ્રઢતા છે. એ વિચાર કરજો. નિયમ ધર્મ એકદમ આકરા પાળતો હોય, બાહ્યથી બહુ દંભ અને દેખાડો કરતો હોય, એવાનો સમાગમ ન કરતા. કહેવાનું મન થાય કે આપણા આટલા વર્ષોના સત્સંગ પછી પણ સાધુને કે સત્સંગીને ઓળખી શકતા નથી. ઓલવેઝ એન્ડ ઓલવેઝ આપણી નજર વ્યક્તિના સત્તા ઉપર હોય છે, હોદ્દા ઉપર હોય છે, ડિગ્રી ઉપર હોય છે, ધન સંપત્તિ ઉપર હોય છે, સમાજની પ્રતિષ્ઠા ઉપર હોય છે. આપણે ક્યારેય પણ એના અંતરની અંદર આધ્યાત્મિકતામાં ડોકીઓ કરવાનો પ્રયત્ન કર્યો જ નથી. અને એટલે કહેવું હોય તો કહી શકાય કે તમે તમારી પાસે સત્તા છે, બીજાની પાસે તમે સલામ કરાવી શકો. સત્તા છે એટલે લોકો તમને સલામ જરૂર કરશે, પણ તમને નમન નહીં કરે, વંદન નહીં કરે. જો સાધુતા હશે, જો આ સમજણ હશે, જો નમ્રતા હશે, જો નિષ્કપટ ભાવ હશે, ભગવાનને વિશે પ્રેમ હશે, ભગવાનના ધારક સંતમાં પ્રીતિ આત્મબુદ્ધિ હશે, તો તમને સલામને લોકો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે. અતિ અગત્યનો મુદ્દો છે. સમજણ આ નહીં કેળવીએ ત્યાં સુધી આપણું ભક્તપણું કાચું છે, આપણું સત્સંગીપણું, સાધુપણું કાચું છે. શ્રીજી મહારાજના શબ્દોને ધારવા વિચારવાની જરૂર છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આવતીકાલે સાંભળીશું. કાલે એકાદશી છે. આવતીકાલે કદાચ આ વચનામૃતની આપણે પૂર્ણાહુતિ કરીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.